brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blue Zebra. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. ખાસ પ્રકારે જે વિદ્યાર્થીઓ હોય તે આ પરિણામની ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા અને જેનું પરિણામ આજે આવ્યું છે. જો કે બનાસકાંઠામાં પણ સારું એવું પરિણામ છે અને જે આ વિદ્યાર્થીઓ છે ચોક્કસ તેમના પર જે ચહેરા પર છે એ ખુશી સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ કયા પ્રકારે મહેનત કરી છે, હવે એમને શું કરવું છે અને આગળનું ફ્યુચર શું ડિસાઇડ કરવાના છે તેમની સાથે જ વાત કરીશું. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. શું નામ બેટા તારું? ચૌધરી જીયાબેન જગદીશભાઈ. ખાસ કરીને આજે પરિણામ આવ્યું છે, શું કહેવું છે? હવે મારે 91% આવ્યા છે. મેં આર્ટ્સ લીધું હતું અને મારે 10મામાં 92% હતા. તો મારે એવી ઈચ્છા હતી કે હું આઈએએસ કે એવું બનું, એટલે મેં આર્ટ્સ લીધું હતું. અને હું સ્વસ્તિક પાલનપુર સ્કૂલમાં ભણું છું. ત્યાંના સ્ટાફના બધા શિક્ષકો ખૂબ જ સરસ ભણાવે છે. એમના માર્ગદર્શન હેઠળ મારે આટલા સારા ટકા આવ્યા છે. એ બદલ હું તેમ સૌનો ખૂબ ધન્યવાદ. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ટકા પણ આવે છે. શું નામ તારું? પ્રજાપતિ મોક્ષ ચંદ્રકાંતભાઈ. હું અહીંયા સ્વસ્તિક સ્કૂલમાં ભણું છું. મારે 73% આવ્યા છે. હું આર્ટ્સમાં છું. અહીંયાનું શિક્ષણ બહુ સારું છે. અમારા સરો ટીચરોના માર્ગદર્શનથી અમે આટલા સારા ટકા લાવીએ છીએ. મને ખૂબ ખૂબ પ્રસન્નતા થાય છે અને શિક્ષકોનો પણ ખૂબ જ આભાર માનું છું. શું કહેશે તું? મારું નામ ગૌસ્વામી હર્ષિતા મોતીપુરી છે. સ્કૂલની અંદર એકદમ બહુ સપોર્ટિવ, જ્યારે પણ જરૂર પડે ત્યારે સ્કૂલવાળા હંમેશા સપોર્ટ જ કરે. અને ગમે ત્યારે સરોને ફોન કરીએ તો તરત ગાઈડન્સ આપવા માટે. મારે મહેનતે સારી હતી. સ્કૂલમાંથી ખૂબ સપોર્ટ મળ્યો હતો. 88.42. મારું નામ મહેતા ક્રિષ્ના કૌશિક કુમાર છે. મારે 70% આવ્યા છે. હું કોમર્સમાં છું. અમારા બધા સાહેબ શિક્ષકોને ઘણો સહાય રહ્યો છે કોમર્સ વિષયમાં, અને તેમની આ મદદથી અમે ખૂબ સારું પરિણામ લાવી શક્યા છીએ. ઓકે, ખૂબ જ વિદ્યાર્થીઓનું સારું પરિણામ છે. તારું શું કહેવું છે? હું ગામી ક્રિસ્ટી. મારે 91% આવ્યા છે. સ્કૂલવાળા બહુ જ મહેનત કરાવે છે, એ પ્રમાણે સારું રિઝલ્ટ આવે છે. તો વિદ્યાર્થીઓએ મહેનત કરી છે અને શાળાના જે સંચાલકો છે તેમને પણ મહેનત કરી છે. આપણી સાથે જે પ્રિન્સિપાલ પણ, વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની મહેનત કેવી રહી છે, આટલું સારું પરિણામ છે, શું કહેવું છે? શ્રી સોલગામ લેવા પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ બનાસકાંઠાની પણ ઉત્તર ગુજરાતમાં એક નામાંકિત સંસ્થા છે અને બાળકોનું ખૂબ સરસ અમે કાળજી લઈએ છીએ. વિજ્ઞાન પ્રવાહની વાત કરતો તો ઠીક છે, પણ અમે આર્ટ્સ કોમર્સ પણ બાળકોને ગોલ ઓફ આઈએએસ સુધી લઈ જવાની પ્રયત્ન કરીએ છીએ. 90% 10મા ધોરણમાં આવેલા વિદ્યાર્થીઓ, 93-94% વિદ્યાર્થીઓ અમારે ત્યાં આર્ટ્સ કોમર્સ રાખે છે. સીએ અને આઈએએસ, આઈપીએસ કે ક્લાસ 1 ક્લાસ 2ની તૈયારી અમે કરાવીએ છીએ. એટલે અમારે ત્યાં સંપૂર્ણ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવે છે. અને સંસ્થા પણ પ્રમુખ સાહેબ છે, સંસ્થા છે, સૌ પરિવાર, અમારા નિયામક શ્રી પંચાલ સાહેબ, ખૂબ ખૂબ અમે બધાને મદદરૂપ થઈએ છીએ. તો ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તેમનું પરિણામ સારું રહ્યું છે અને સ્કૂલના જે સ્ટાફ હોય અથવા તો જે સંચાલકો હોય તે પણ વિદ્યાર્થીઓને ખૂબ સપોર્ટેબલ બન્યા છે અને જેને લીધે વિદ્યાર્થીઓનું પરિણામ ઊંચું રહ્યું છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. Brought to you by V-Guard, the product by Sensodyne and Women. Blue Zebra.